નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, નાના હોય કે મોટા, કેરી એક એવું ફળ છે જે લગભગ દરેકને જ ભાવતું હોય છે. હવે સિઝન શરૂ થઈ ગઈ છે અને કેરીની આવક બજારમાં જોવા પણ મળશે. પણ ઘણીવાર એવું થાય છે કે કેરી ખરીદીને તો લઈ આવીએ, પરંતુ એ કેરી ખાટી નીકળતી હોય છે, સારી નથી નીકળતી. હવે આવામાં તમે જો થોડું ધ્યાન રાખો છો તો તમે પણ મીઠી કેરીઓ ખરીદીને ઘરે લાવી શકો છો અને પછતાવાનું પણ નહીં આવે. તો સામાન્ય રીતે કેરી એવું ફળ છે જે દરેકને ખૂબ પસંદ હોય છે. હવે ઉનાળો શરૂ થાય અને ચોમાસું આવે ત્યાં સુધી માર્કેટમાં અલગ અલગ વેરાયટીની કેરી મળતી હોય છે. હવે આ કેરીઓમાં દશેરી, લંગડા, કેસર, તોતાપુરી, સિંદુરી અને હાફૂસ જેવી કેરીઓનો સમાવેશ થાય છે. મિત્રો, કેરી ખાવી એ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે, પરંતુ જો તમે વધારે પડતી કેરી ખાવ છો તો એ નુકસાન બાબત પણ થઈ શકે. હવે જ્યારે કેરીની આવક શરૂ થઈ જાય એટલે લોકો કેરી ખરીદીને એનો રસ પણ ખાવાનો પસંદ કરે છે. પાકી કેરીઓ ખાવામાં સ્વાદિષ્ટ હોય છે, મીઠી હોય છે, પરંતુ જ્યારે ખરીદવા જઈએ ત્યારે અંદાજો લગાવવો મુશ્કેલ હોય છે કે આ કેરી ખાટી હશે કે મીઠી. પરંતુ અમુક ટ્રિક્સ જો જાણી લઈએ તો તરત જ ઓળખી જઈએ. તો જો તમે કેરી ખરીદવા બજારમાં જઈ રહ્યા છો તો આર્ટિકલ ચોક્કસથી જોઈ જજો. કેરીની છાલ તમને એનો સ્વાદ જણાવી દેશે. જો તમે માર્કેટમાં કેરી ખરીદવા જઈ રહ્યા છો તેની છાલ ઉપર ધ્યાન આપો. જો કેરી કુદરતી રીતે પાકેલી હશે તો છાલ ઉપર એક પણ ડાઘો નહીં જોવા મળે. હવે જો કેરી કેમિકલની મદદથી પકાવેલી હશે તો તેની પર તમને ડાઘ જરૂરથી જોવા મળશે. હવે આ સિવાય તમારે કેરીને હળવે હાથે દબાવીને જાણી શકાશે કે એ મીઠી છે કે ખાટી. જો કેરી થોડી કડક હોય તો એ ખાટી હોઈ શકે અને જો નરમ હશે તો તે મીઠી હશે. હવે તમને એ પણ જણાવીએ કે નરમ કેરી કુદરતી રીતે પાકેલી હશે, જ્યારે કડક કેરી કેમિકલથી પાકેલી હશે. હવે આ સિવાય તમે કેરીને સૂંઘીને પણ એનો સ્વાદ જાણી શકો. જો કેરી મીઠી હશે તો તેની સુગંધ ખૂબ સારી અને મીઠી આવશે. જો કેરીમાં કેમિકલ, દારૂ કે પછી દવાઓની સ્મેલ આવશે તો સમજી જાઓ કે એ ખાટી હશે. હવે કેરી ખરીદો ત્યારે એક વાત હંમેશા યાદ રાખો કે પીળા રંગની કેરી જ હંમેશા મીઠી હોય છે. આ સિવાય એના આકારમાં જો ગોળ હોય તો એવી કેરી ખરીદવી જોઈએ. પાતળી અને છાલવાળી કેરીની સરખામણી વધારે મીઠી હશે. જો કેરીની છાલ પર કરચલી હોય કે લાઈનો હોય તો એને ખરીદવાનું ટાળવું જોઈએ. તો દર્શક મિત્રો, આ વખતે જ્યારે તમે કેરી ખરીદવા જાઓ તો બસ આટલી બાબતોને ધ્યાને રાખજો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.